હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં જે પરફ્યુમ છાટ્યું છે ભાવ, માથું ચડવાનું છે એવું લાગી રહ્યું છે. અને તમને લાગતું હશે વિશાલ છે વ્હાઈટ ટી શર્ટ પાછી કાલવાડી પહેરી બહુ સારી લાગી, એવું નહીં ભાઈ. અત્યારે જવાનું છે મારે એક વેપારીના ફાધર એક્સપાયર થઈ ગયા છે, એનું બેસનું છે અને એક બીજો શર્ટ પહેરવાનો છે, જોડે રૂચિને પેક કરાવી દીધો છે બરાબર. અને જવાનું છે મારા રેડીમેડ એસોસિએશનની મિટિંગ છે, તો એ લોકો કારભાર સંભાળવાનું છે. અને મમ્મી અત્યારે સાફ સફાઈ કરવા બેઠા. ઓહો ઓહો, અચ્છા ગોઠવે છે એમ 2 મહિનાનું? ચમ મહિનાનું એટલે મહિનો બોલ કે બાપા, મહિનો સંભળાણું મને મહિનો સંભળાણું કે તમને તોતરી આવે. હારું તું પેલી એક સિટીમાં રહેતી નથી. હા હારું તું એક સિટીમાં રહેતી નથી, એ સિટીનું નામ ના બોલે ખોટું લાગે ને કે બહુ અર્થનું વળણ થઈ જાય પછી અને મસ્ત પાઇનેપલ કાપીને આખા ફ્રીજમાં મૂકી દીધું છે અને સુગંધ આવે આખા ઘરમાં. આહા લે આનો શું છે? ઓય તારી માયા, એ જો ખોલ્યો ખજાનો. હો બે કાપી દીધો. હા તેને ખબર છે. હા કેવું ધનુ? મસ્ત પાઇનેપલ જનીવે કાપી દીધું હોય અને અત્યારે પાઇનેપલને થોડુંક ખાઈશું પછી જઈશું. અને બપોરો જમણવાર બી ત્યાં જ છે. એ તપલી લઈને બેઠી યાર. ચલો ભાઈ, અત્યારે છે ને મમ્મી પાઇનેપલનો જ્યુસ બનાવી રહી છે. મમ્મી શું નાખ્યું? આના અંદર પાઇનેપલ નાખ્યું, બરફ નાખ્યો, દૂધની મલાઈ નાખી, ખાંડ નાખી અને દૂધ નાખ્યું. હવે આનામાં આપણે છાશનો મસાલો જે આવે, છાશનો મસાલો આપણે જોડે પેલું પડ્યું ના, આપણે આ મસાલો નાખવાનો. એ મમ્મીને કાંઈ કશું અમે બનાવ્યું ને અમે પીધેલું છે. પીધેલું પીવો તારા હાલો પછી નાખીશ. હવે જ્યુસ જોઈએ. ચલો ભાઈ, પાઇનેપલનો જ્યુસ રેડી થઈ ગયો. હા એટલું ફેક બંધ આવ્યો છે. પછી દાને દાને લીખર ખાને વાલે કરે ચટણીમાં બધાનું વાટવાનું ભાઈ ચકાચક. જબરો અવાજ આવે. હાથ મૂકો ના. બધું જબરું બહાર આવ્યું છે. હેપી બર્થડે ટુ યુ. હા રેડી કમ્પ્લીટ ટકોરા જેવું થયું છે. હેપી બર્થડે હેપી બર્થડે. ચલો ભાઈ, જોવા બધું બગાડ્યું છે. હા મોટી નીકળવા દો ભાઈ. બસ બસ હા ટેસ્ટ કરો. હા દૂધની ખીર બી ખાવે ને જો લાગી ગઈ. કાટે મીઠે બાસુંદી. હા બાસુંદી છે ચકા ચકા ભાઈ. આવું ઘર ના બનાવતા. ટ્રાય ના કરતા, પાણીમાં જ બનાવજો. પાણી નાખજો, દૂધ મલાઈ તો ના જ નાખતા. મમ્મી તું કેરી રસમાં મલાઈ નાખો. હા એનો ટેસ્ટ બહુ અલગ આવે, પણ શ્રીખંડ જેવું આવે છે. મમ્મી આજે કઈ રસ બનાવો ને તું હા જે હા રેસીપી લઈ લે. આ રેસીપી લેજો ભાઈ, કેરી રસ બનાવો તો ખરેખર મોજ આવી જશે. આ બનાવવાના રસ. કેરી પડીએ ને ક્યાં પડીએ બસ તમે બનાવશો મજા આવશે. મોદી સહમંત્રી અહીંયા એમનું પ્રવચન. ખૂબ ખૂબ આભાર તમને. અને આજે એસોસિએશનની મિટિંગમાં બધા આવ્યા છો, બધાનું વેલકમ છે. ઘણા સમયથી બધા ચર્ચા કરે છે મંદિર મંદિર મંદિર, અને જે જૂના છે એ ખાસ કરીને વધારે ચર્ચા કરે છે કે ભાઈ માર્કેટમાં બહુ મંદિર છે. પણ તમને બધાને લાગે છે કે માર્કેટમાં મંદિર છે? બોલો છે? ફાઇનલી છે? હા મંદિર નથી થાય. અમુક વખતે બધા પરિવર્તન આવતા હોય છે. એ પરિવર્તન જે પ્રમાણે થતું હોય છે ને એને આપણે અપ્લાય નથી કરી શકતા, એને આપણે સમજી નથી શકતા.
બાકી વેપાર તો સાહેબ છે અને રહેવાનું છે. હા, થોડું તેજી મંદી જેવું હોય, ચોમાસું આવે તો ઘરાકી ના પણ હોય. પહેલા દુકાનો હતી તોરણવાડી ચોકમાં, બધા ખરીદી કરવા માટે બધા ફેમિલી સાથે, હું જ્યારે નાનો હતો મારા ફેમિલી સાથે બધા ખરીદી કરવા તોરણવાડી ચોકમાં આવતા હતા, કારણ કે એક હબ હતું માર્કેટમાં, એક તોરણવાડી હબ હતું ખરીદી કરવા માટે. પરંતુ એરિયા ચેન્જ થયા, મોઢેરા રોડ વિકસિત થયો, રાધનપુર રોડ વિકસિત થયો, હાઈવે વિકસિત થયો, જેબી રોડ છે, ત્યાં તો ઘણા બધા કોમ્પ્લેક્સ બન્યા અને નવી નવી દુકાનો બધી ખોલવા બની. ફોર એક્ઝામ્પલ, અત્યારે ઉપર આપણે જમણવાર થવાનો છે અને 5 કાઉન્ટર હોય, એક કાઉન્ટર હોય તો પબ્લિક બધી ભેગી થશે કાઉન્ટર ઉપર. પણ એના બધા 5 કાઉન્ટર થઈ જાય તો શું થશે? પબ્લિક બધી જગ્યાએ વેરાઈ જવાની છે. તો સિચ્યુએશન સાહેબ અત્યારના પોઝિશનમાં જોવા બેસો તો આ જ છે કે જેટલી દુકાનો હોવી જોઈએ એનાથી પણ વધારે દુકાનો આજની તારીખમાં છે. હવે ઘણા બધા જે જૂના જોગીઓ કહીએ ને આપણે, જે લગભગ 10 વર્ષથી 20 વર્ષથી ગાર્મેન્ટનો ધંધો કરી રહ્યા છે, એ એટલું કાઉન્ટર નહીં લેતા, એના કરતા 10 ગણું કાઉન્ટર જે નવા લોકો આવેલા છે ને, જે તો આપણે એસોસિએશનમાં જોડાયેલા પણ નથી, કોઈનું નામ નથી આપી શકતો, પણ સારો એવો વેપાર કરે છે. એનું વેપાર કરવાનું રીઝન બધાને ખબર છે શું હશે? રીઝન એ બધા વેપારો કેમ ખેંચે છે? સોશિયલ મીડિયા. ઘણા બધા વેપારીઓ આજની તારીખમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા. પહેલા આપણે કોઈ પ્રકારની આપણી દુકાનમાં ઓફર હોય તો આપણે ખબર હશે કે આપણે બેનરો લગાવતા હતા, પેપરમાં એડવર્ટાઇઝિંગ આપતા હતા, એનાથી કસ્ટમર આપણે જોડે આવતું. ઘણી બધી એડવર્ટાઇઝિંગમાં જોઈએ, પરિધાન વસ્ત્ર ભંડાર તમે જુઓ, એ આજની તારીખમાં પેપરમાં એડ આપે છે. પરંતુ જે સ્માર્ટ લોકો છે ને, એ બધા શું કરે છે? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અને સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ એકદમ ફ્રી ઓફ છે. ઘરે બેઠા તમે કરોડોનો વેપાર કરવો હોય તો કરી શકો છો. બહુ મોટું પ્લેટફોર્મ છે. હાલ મારે 80% ભાગ જો સોશિયલ મીડિયાનો જ છે, અમારા આખો ફેમિલીની વાત કરું તો કહેવાનો પર્પસ એવો છે કે દરેક વેપારી, જેમ આપણે સવારે અગરબત્તી કરતા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, દુકાનની સાફ સફાઈ બધું કરીએ, એના પછી આપણે સોશિયલ એક ડેલી વિડીયો બનાવવાનો કરીએ, ડેલી એક વિડીયો, એનાથી તમને બહુ ફાયદો થશે. મેં આ રિઝલ્ટ ઘણા બધા લોકોના જોયા છે. જે આજની તારીખમાં આપણા મહેસાણાના વેપારીઓની વાત કરું ને, જેના 10,000 થી ઉપર વધારે ફોલોવર્સ છે સોશિયલ મીડિયાની અંદર, ઇન્સ્ટાગ્રામમાં, કોઈને 35,000 છે, કોઈને 40,000 છે. અને ઘણા બધા વેપારી એવા છે કે એ લોકો WhatsApp થી ધંધો કરે છે. મેં ઘણા વેપારી જોયા છે મહેસાણા, બહારની વેપારીની વાત નથી કરતો, મહેસાણાના વેપારીઓ મેં જોયેલા છે જે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે અને એનો પોતાનો WhatsApp નંબર નાખે છે. અને કોઈ બોમ્બેનો કસ્ટમર, કોઈ દિલ્હીનો કસ્ટમર, કોઈ રાજસ્થાનનો કસ્ટમર ત્યાંથી એનો ઓર્ડર આપે છે મહેસાણા, અને મહેસાણાથી એ પાર્સલ જે તે જગ્યાએ પહોંચે છે. આ સોશિયલ મીડિયાની તાકાત છે અને એ તાકાતનો ઉપયોગ આપણે સૌએ કરવાનો છે. અને જેને નથી ફાવતું તો બીજાની મદદ માંગો. મેં મારા ઘણા વેપારીઓને હેલ્પ કરું છું અને હું કરતો રહીશ. મેં હમણાં જ એસોસિએશનનું જ્યારે કારોબારી જે મારે લિસ્ટ બધું આપવા જવાનું હતું, ત્યારે ઘણા બધા વેપારીઓ સાથે ચર્ચા કરી. કીધું સાહેબ તમારે આટલી સરસ મજાની બ્રાન્ડ છે, હું કોઈ બ્રાન્ડનું નામ નથી આપી શકતો, પણ સરસ મજાની બ્રાન્ડ છે, બહુ નામચીન બ્રાન્ડ છે, સાહેબ તમે સોશિયલ મીડિયામાં કેમ નથી? તમારો એટલો કસ્ટમરનો બેઝ છે, તમે એ તમારા કસ્ટમર જે પરચેસ કરે છે હેપી કસ્ટમર તરીકે પણ તમે વિડીયો સોશિયલ મીડિયામાં નાખી શકો છો. તમારા જોડે જેટલા બી કસ્ટમર છે એનો મોબાઈલ નંબર તમે એનો આખું ગ્રુપ બનાવો. જેવી તમારી કોઈ નવી અપડેટ આવે છે, જે નવી ઓફર આવે છે, એ ઓફર બી તમે તમારા સોશિયલ મીડિયા થકી કસ્ટમરને સુધી પહોંચાડી શકો છો. જો દિખતા હે વહી બિકતા હે, આપણે પહેલેથી આ વાત સાંભળેલી છે અને આ સાર્થક થાય છે સોશિયલ મીડિયામાં. અને કોઈને પણ જો હેલ્પ જોઈતી હોય સોશિયલ રિલેટેડ તો એની ટાઈમ મને કોલ કરી શકો છો. નેક્સા ક્લોથિંગ મારો નંબર ઓલમોસ્ટ બધાની સાથે છે જ ના, હું તો મેળવી લેજો. આપણે તમને બધાને સપોર્ટ કરવા માટે બેઠેલા છે. અને હું આજની તારીખમાં બી લોકોના વિડીયો એમને ફ્રી ઓફ બનાવીને આપું. જો મારો જો સમય હોય રવિવારે તો હું બનાવીને આપું છું. ઘણા બધા લોકો મેં બનાવેલા છે, તમે બધા જોયા પણ હશે, બરાબર. અને બેંકની અંદર બી ઘણી બધી ત્યાં લોનો અત્યારે પ્રોસેસમાં છે, બરાબર. હવે તમે કહો છો કે મંદી આવે છે, તો મંદીનો ઉપયોગ આપણે કરવાનો હોય. માની લો કે બાળકોનું વેકેશન હોય તો વેકેશનની અંદર આપણે લોકો શું કરીએ છીએ? મામાના ઘરે મોકલી કોઈ નાની મોટી એક્ટિવિટી કરાવીએ છીએ. એવું આપણા ધંધામાં 6થા મહિના પછી 7મો 8મો મહિનો મંદીનો હોય છે. એ મંદીના સમયની અંદર તમારે નવા વેપારીઓની સાથે કોલેબોરેશન કરવાનું હોય કે નવી પ્રોડક્ટ સર્ચ કરવાની છે. આઉટસોર્સિંગ કહીએ છીએ. અમે પણ પોતે ફેરમાં જતા હોઈએ છીએ,
હમણાં ચાઇનાની અંદર એક ફેર હતો, પરંતુ તમારા ટેકનિકલ કારણે હું જઈ ના શક્યો. પછી હમણાં ગાર્મેન્ટનો ફેર છે ગાંધીનગરમાં, બોમ્બેમાં બી ગાર્મેન્ટનો ફેર છે. તો અમે બધા સોર્સિંગ કરવા માટે માર્કેટમાં નીકળતા હોઈએ છીએ. અમે એક વેપારી પકડીને નથી રાખતા, કારણ કે અમારે આગળ વધવું હોય ને કોઈ પણ ધંધાની અંદર આગળ વધવું અને એક વેપારી પર ધંધો નહીં ચાલવાનો. એ તમારે નવા વેપારીઓ પકડવા પડશે, નવી ફેશન પકડવી પડશે, નવી અપડેટ પકડવી પડશે. કાં તો તમે બીજા બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તમે ચેક કરો, બીજા વેપારી શું બનાવી રહ્યા છે, શું વેચી રહ્યા છે. આ બધું ટ્રેન્ડ તમે પકડશો ને તો તમારો ધંધો ઓટોમેટિક થશે. હંમેશા ટ્રેન્ડને ફોલો કરતા શીખો. તમે જો માર્કેટમાં ટકવું હોય તો જે માર્કેટમાં જે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નવી ફેશન ચાલી રહી છે, એ બધાનો તમારે ઉપયોગ કરવો પડશે અને એ બધી પ્રોડક્ટ તમારી દુકાનમાં લાવવી પડશે. એક વખત કોઈ કસ્ટમર નવી વસ્તુનો લઈને તમારી દુકાનમાં આવશે અને એ પ્રોડક્ટ તમારી જોડે નહીં હોય તો એ કસ્ટમર સમજી લે તો બીજી વખત તમારી દુકાનમાં નહીં આવે. અને ઓલમોસ્ટ બધા આજની તારીખમાં બધા એગ્રી હશે, ઘણા બધા કસ્ટમર દુકાને મોબાઈલ બતાવે છે, આ શર્ટ છે, આ પેન્ટ છે અને આપણે ના પાડી શકીએ છે. ખાલી આપણે એક જ શબ્દ કહેવાનો છે, ભાઈ 2 દિવસ પછી આવજે હું તને આપી દઈશ. બીજે દિવસ સેટિંગ કરો તમે તો તમારો ધંધો ઓટોમેટિક ચાલવાનો છે. હવે આના સિવાય બીજો કોઈ ક્વેશ્ચન હોય તો બોલો, બાકી સોશિયલ મીડિયા ખરેખર ઉપયોગ કરવાનું ચાલુ કરો, બહુ જ મજા આવશે તમને. અને પાછળથી જે કઈ વેપારી આવેલા છે તો પાછળ એક રજીસ્ટ્રેશન મૂકેલું છે ચોપડો, ત્યાં તમારે પોતાની સહી કરવી કમ્પલસરી છે, જેથી કરીને આપણને યાદ રહે કે આટલા વ્યક્તિઓ હાજર હતા. યાદ કરીને સહી કરી લેજો પહેલા. ભાઈ 2 વર્ષ પહેલા આપણે એક આયોજન કર્યું હતું ક્રિકેટ માટેનું, અને મેં થોડી મથામણ બી કરી હતી, પરંતુ આપણે જે મહેસાણા જે સ્ટેડિયમ છે એની લાઇટો નથી. તો આ વખતે બધું કમ્પ્લીટ સ્ટેડિયમ થઈ ગયું છે. તો આપણે એવી ગણતરી છે કે શિયાળાની અંદર મસ્ત પ્રોગ્રામ ગોઠવ્યો ક્રિકેટનો, બરાબર, અને એમાં ડુંગળીનું તુવેર ઠોટા જે આપણું નોર્થ ગુજરાતનું જે ફેમસ ફૂડ છે, બરાબર, જો બધું કંઈક આયોજન કરીએ એમાં કેટલા લોકો એગ્રી થવાના છો? મારી એવી ગણતરી છે, જેટલી કારોબારી છે ને કારોબારી વાળી ટીમ બનાવી દઈએ. એ આપણે કરીશું. આટલા પરમિશન એટલા માટે લેવી, બધા એગ્રી હોય તો આપણે પછી દિવાળી પછીની મહેનત કરીએ, કારણ કે બુકિંગ પણ કરાવવાનું થતું હોય છે એડવાન્સમાં. કારણ કે આપણું મહેસાણાનું જે સ્ટેડિયમ છે બહુ સરસ મજાનું બનાવેલું છે. એનું અત્યારથી લગભગ સમજો 2 મહિના 3 મહિના લોકો બુકિંગ કરાવતા હોય છે, કારણ કે હવે સમાજવાળા પણ ત્યાં રમવા માટે આવે છે. શિયાળામાં આપણે ગણતરી છે, હમણાં બધા મુહૂર્ત જોઈ લઈશું 11 કે 12મા મહિનામાં આપણે કઈ રીતનું સેટિંગ થાય છે કે જેથી કરી લોકોને સિઝન પણ ના નડે, અને શનિવાર કાં તો રવિવારનું કંઈક સેટિંગ કરીએ જેથી કરી બીજો દિવસ પણ ના બગડે. બરાબર, એવું કંઈક આયોજન આપણે કરીએ છીએ. બધા એગ્રી છો આ વસ્તુની અંદર, તો મહેનત કરવાનું ચાલુ કરેલું. બરાબર, ખરીદારી જે વાત છે ભાઈ કોણ કરશે, કઈ રીતનું કરશે એ બધું આપણે પાછળથી ડિસ્કશન કરીશું. એમાં એક અલગ પ્રકારનું આયોજન છે એની અંદર, તો એને આપણે કહીએ ને ફૂલ બાઇટિંગ ની ફેસિલિટી સાથે. ચલો ભાઈના દાદા વિકીભાઈ ને બધા તારીઓથી વધાવીએ. પછી નથેશભાઈ તરફથી જ્યુસ અનલિમિટેડ. હા અનલિમિટેડ. હા અહીંયા અનલિમિટેડ જ હોય. બોલો પછી દસન ક્લબ ટ્રોફી. હા સ્ટેડિયમમાં નામ લખવું હોય ને ખાઈતા બધા સ્ટેડિયમ તો શું બોલો ભાઈ. અત્યારે એક સ્પોન્સર આવ્યા છે રિયલ લુગડા તરફથી, અને બહુ ગજબની સ્પોન્સરશિપ લાવ્યા છે. સ્ટેડિયમમાં મેચ રમાશે, બરાબર, એમાં ચોક્કો અને છક્કો વાગે એટલે રિયલ લુગડાનું નામ બોલશે, બરાબર, એના તરફથી 5100 રૂપિયા આપણને મળવાના છે. દરેક ચોકે રિયલ લુગડા, દરેક રિયલ લુગડા. જો આપણે કેરીનો રસ, દાળ, પૂરી, શાક, ભાઈ નવતાના સમોસા, મોહનથાળ, કારેલાનું શાક બનાવ્યું છે અને પનીરનું શાક છે. અમારા બધા જમવા બેઠા હાલ અમે છેલ્લે બેઠા કારોબારી જમવા માટે. રસ તો હું ખાઉં નથી, તો બીજાને આપી દઉં. ચલો ભાઈ, એસોસિએશનના બધા કામ કર્યા પૂરા. છેલ્લે અમુક લોકોના પ્રોબ્લેમ બધી હતી એ બધા સોલ્ટ આઉટ કર્યા.
ઓવરઓલ બહુ મજા આવી ગઈ. તારા 1:30 વાગ્યા છે મસ્ત. હવે ઘરે જઈએ એટલે ઊંઘ્યા. અરે બાપ રે બાપ, ગાડી ગરમ લાઈ થઈ ગઈ છે. જ્યારે બી તમે કોઈ દિવસ ગાડીમાં બેવો તો ગાડી તડકામાં હોય ને તો આ કાચ બધા પહેલાં ખોલી દેવાના 1 મિનિટ માટે, પછી જ એસીને ઓન કરવાનું. નકર સફોકેશન થઈ જશે ને, ખોટા ગેસ વધારે પડતા બની ગયા તો લોચા પડશે. હા, ગુડ આફ્ટરનૂન. જો હવે તારા 6 વાગી ગયા છે અને અમે બધા જઈએ છીએ નવા ઘરે જઈએ છે. કેટલું કામ પહોંચ્યું છે, શું બાકી રહ્યું છે એ બધું ચર્ચા વિચારણા કરીશું, વિશ્લેષણ કરીશું. અને આ ધની પણ તૈયાર થઈ ગઈ છે અને હવે ધની સાયકલ પણ ચલાવતી હતી. ના ભાઈ ના ના, અમે મોલમાં જઈએ છીએ વસ્તુ લેવા માટે. નહીં જતા અમે ત્યાં નવા નહીં ઘેર. આવતા, તું તારે જોઈએ. એવું છે. હા, અમે નહીં જતા. હા તો વાંધો નહીં, હાલો તને સામાન લેવા જઈએ છીએ. હા તમે જાઓ. હાલ તમે જાઓ ને અમારે જે ડિસિઝન કરવું હોય તો કરજો. કંઈક ઉપર વાળીએ તો કરવું. આ લોકોને મોલમાં જવા દે. હા, વસ્તુ કરિયાણું લઈને પાછા આવીએ. ગર્લ પાછી લાવીએ. ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે નવા ઘરે. તો આ બાજુ રેત બેત ને બધું પડ્યું છે, જોઈ લો. ચકાચક 2 માળનું ઘર છે. થોડોક નાનો મોટો સામાન મૂકી શકીએ. પછી આ પાણીની ટાંકી છે, આ રીતે બધું સેટિંગ કરેલું છે. મકાન બહુ જૂનું છે, બરાબર. પણ જે ભાઈએ રાખેલું હતું મકાન, બરાબર, ખૂબ સારું એવું મેન્ટેન કરેલું છે. અને હજુ કલર ના તો બધું અહીંયા આગળ પ્રોપર થવાનું છે. આ રહ્યો મમ્મી પપ્પાનો રૂમ. મમ્મી પપ્પા અહીંયા આગળ રોકાશે, રહેશે. અને પાછળ છે કિચન. કિચન બી પ્રોપર કમ્પ્લીટ જ કરેલું છે. અને અહીંયા આગળ બાથરૂમ છે, સરસ મજાનું બાથરૂમ. અને ઉપર હા, જો આ કાંઈ પેક કરવાનું થશે મારા. નાની એમથી વોશ બેસિન ગેલેરી છે. અને પાછું સંડાસ આ રીતનું છે. કેટલો સરસ મજાનો રૂમ તમને નીચેના લાગી રહ્યા છે ને. હવે જે બહુ ખરાબ હાલતમાં છે ઉપરના રૂમ. અને આ રહ્યું સામે છે પાર્ટી પ્લોટ. અમે અહીંયા આગળ તો ખુરશી ઢારીને બેસી જઈએ ને તો સામે છે ને સ્ટેજ છે, એટલે કપલિયા જોવા મળી જાય. જમવામાં શું છે એ જે ઝૂમ કરીને અમે જોઈ શકીએ છીએ. સરસ મજાની મારી ગાડી જુઓ. કાલે એટલી બધી ગાડી ગંદી થઈ ગઈ હતી ને, વરસાદ પડ્યો હતો મેહોણામાં, તો ગાડી બહુ ગંદી થઈ ગઈ હતી. તો અત્યારે ધોઈ દીધી. આ ધાબામાં જવાનો રસ્તો છે ને આ રહ્યો હોલ. લાઇટ કરું કદાચ. બરાબર. અહીંયા આગળ ભાવસનો બેડ આવશે. અહીંયા બી હજુ કલર કામ બધું થવાનું છે. જો આ એસીના હોલ પણ એડવાન્સ બધા પડાવી દીધા છે, જેથી કરીને આપણને તકલીફ ના પડે. અને નીચે છે ને માર્બલ છે, જે આપણે જૂના જમાના જે બધા લોકો માર્બલનો ઉપયોગ કરતા હતા ને, એ માર્બલ છે. અને માર્બલના ઉપર ભાવેશ કે જે કોઈ કેમિકલવાળી ટાઇલ્સ આવે છે, બરાબર. તો એ કેમિકલ આવે છે, એના પર ટાઇલ્સ લાગી છે. તો એ નીચે ટાઇલ્સ પણ લાગવાની છે. અને અહીંયા આગળ બીજું થોડુંક ફર્નિચર કરેલું હતું, જે આ તમે જુઓ છે તે ફર્નિચર બધું ઉખાડી દીધું છે. અને અહીંયા આગળ કબાટના તો બધું બનાવી દેશે. અને જે હાલ ડખા થઈ રહ્યા છે ને એ બાથરૂમના છે. જોવા આ બાથરૂમના ડખા થઈ રહ્યા છે. હવે અહીંયા બધું તોડ્યું, આખું પ્રોપર હતું. અને આ તોડીને હવે બાથરૂમ મોટું વધારે પડતું થઈ ગયું છે. આ જોવા દેખાય તમને, આખી પાર્ટેશન પાડેલું હતું તો ભાવેશ વડે તોડાવી દીધું. હવે તોડાયું તો બહુ મોટું થઈ જાય છે. અને અહીંયા આગળ બીજા પથ્થર પણ ના લાગે. પથ્થર લાગી પણ જાય ને તો શોભે પણ નહીં, એટલે તકલીફ ત્યાં હશે. એટલે એનું કંઈક સોલ્યુશન લાવવાનું છે. અને ભાવેશનું કહેવું એવું છે કે આ બધું છે ને પેક કરાવી દેવું છે. અને મારું, મમ્મીનું, અનુરુચિતા બધાનું એવું કે દરવાજો ખુલ્લો રાખવાનો છે. ભાવેશને પેક કરાવવું છે અને કબાટ બનાવવા માટે. પણ એ સારું નહીં લાગે, કારણ કે કોઈકને સંદર્ભ બાથરૂમમાં આવવું હોય તો બધાને
અંદરથી આવવું પડે. એના કરતાં બેટર દરવાજો ખુલ્લો હોય તો આપણે એક ઓપ્શન રહી શકે. અને પાછું આ પેક થઈ જાય ને તો અહીંયા કોઈ પ્રકારની હવા ઉજાસની ફેસિલિટી નથી, બરાબર. એટલે ઘર છે ને તમારું આમ કે અંધારું અંધારું લાગે, એટલે આપણને એ સારું ના લાગે, બરાબર. અહીંયા બારી પણ બનાવી દીધી છે, એમાં ફેન પણ આવી જશે. અને આ ટોયલેટ પણ છે જ, બરાબર. એને એઝ અ ડીશ જ રાખવાનું છે. આવી બધું થોડું છે. અને સરસ મજાની આ ગેલેરી આપેલી છે ઠીક લાંબી સુધી. અહીંથી આવવું હોય અને જવું હોય તો બરાબર જઈ શકાય છે. અને આ છે કોમન પ્લોટ, બરાબર. આ કોમન પ્લોટ ગાડીના તો બધું મૂકવું હોય મૂકી શકીએ છીએ. અને જો સામે રેલવે, હા રેલવે તો અમારું ઘર છોડતું જ નહીં. આ જેટલી જગ્યા ને એટલી જ જગ્યા પર આપણું આ જૂનું ઘર છે, કોઈ ફરક નથી. સરસ મજાની જગ્યા. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આલુ પરોઠા બનાવ્યા. આલુ પરોઠાનો મસાલો તમારી સાથે શેર કરું. આજે મોલમાં ગયા હતા તો બટાકા બાફીને ગયા હતા. અમારે ત્યાં રવિવારે પણ મોલ ખુલ્લો રહે, બજાર બંધ હોય. આપણે ચટપટો મસાલો બનાવી દીધો છે તૈયાર. લીલા મરચાં, પછી વલિયારી, સેજ તલ નાખ્યા છે, આમચૂર પાવડર અને ફુદીનો. એનો સરસ મિક્સરમાં ક્રશ કરી લીધો છે આપણે મસાલાને. ગેસ આપણે બંધ જ કરી દઈએ, કારણ કે એને બધા સોટો નથી કરવાનો, સાધારણ શેકવાનો છે. સીઝન અંદર હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું ખાલી સોતે કરી દઈએ. અને નીચે બેસી અને શાંતિથી સરસ મસાલો લાવી દઈએ. થોડા દાણા નાખી દઈએ. નાખી દઈએ. બંધ કરી દીધું મેં ગેસ, બંધ કરી. જ્યાં ફોન લઈ લે. બસ હવે મસાલો આપણે મિક્સ કરી દઈએ. આ રીતે આપણે સરસ મેદાનો લોટ નરમ બાંધી દીધો છે. અને ખાલી મીઠું અને સે તેલ નાખી અને આ રીતે તમારે નરમ લોટ બાંધવાનો. આપણો મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે. બસ હવે આલુ પરોઠા બનાવવા માંડીએ. અને આપણે એક દહીંનું તીખારી કરીશું. આપણે દહીં તીખારી કરી. આમાં 2 ચમચી જેવું તેલ નાખ્યું છે. એનામાં ડુંગળી નાખ્યું છે. સિંગ તેલમાં મજા આવે કરવાની. અને અમે આપણે લસણ, સૂકું મરચું, ધાણા જીરું, મીઠું અને સેજ હળદર એટલી વસ્તુ નાખી. અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સરસ શેકાઈ ગયો છે. ગેસ બંધ કરી દે. 2 મિનિટ એને ઠરવા દઈએ. આપણે બંધ કરી દીધો છે. હવે એના અંદર આપણે નાખી દઈશું દહીં. દહીં તીખારી આલુ પરોઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખૂબ મજા આવે છે ખાવાની. અમે દર વખતે આલુ પરોઠા બનાવીએ તો દહીં તીખારી બનાવતા હોય છે. ખૂબ સરસ લાગે છે. તમે પણ ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દહીં તીખારી કેવી લાગે. ભાઈ ધનુને આજે હેપી બર્થડે છે. લ્યો હા ચલો ભાઈ પરોઠા બનાવે છે. પરોઠા શું બેટા? જો ભાઈ કરિયાણું લઈને આવ્યા છે. અને અમારે મહેસાણા રેડી મેસુસની જે બેગ આવી છે ખરેખર સુપર બેગ છે. એ રમવાનું નથી બેટા, પેક કરી રાખવાનું. કારણ કે મેં કલર એવો ફાસ્ટ લીધો છે ને કે મેં ડાગાના લીહોટા હારા એવા પડે. કાકાનું એકદમ લો વેટ છે. સિસ્ટમ બી આપી લે છે. લોક નહીં આપે બધી.
મારે બે જા ચાવી કે છે શું છે ખબર નહીં પડતી મને બધું છે એ બેટું એમાં બેસવાનું છે બેટા કોઈ મને ખબર જ હતી ગળે સુધી વિશ્વાસ હતો મમ્મી તો જમવા બેસી ગઈ છે એકલી એકલી ચલો ભાઈ અમે આ લોકો જઈ રહ્યા છીએ ગાર્ડનમાં કાં તો એક ભાઈના ઘરે જઈ રહ્યા છીએ પોપટને રમાડવા કેવો પોપટ છે બોલતો પોપટ છે જબરદસ્ત ના પાડી એવું છે ઓવો ચાલ ને યાર જઈએ નકર પછી જેની ફેવરેટ જગ્યા પર જઈએ કંઈક ઓવો જો ભાઈ ડાન્સ કરવા બેઠું હોય જાણો મીઠું મીઠું બોલાવ ને મીઠું જો ભાઈ મારી ગાડી લઈને હું આવ્યો ને તરત દોડીને આવ્યો અને અહીંયા આગળ આવીને ઊભો થઈ ગયો બેસી ગયું બરાબર 10 મિનિટથી તો એને માલિશ કરી દઉં છું જો હજુ કહે છે કે હજુ માલિશ કરો સર બોલો સર હું હાથ નહીં લગાવતો હું પગેથી જ કરું છું પણ એને એટલું ગમે છે ને મને જવા નહીં દેતું બોલો આ મારું કાઢ્યું હોય ને જબરું છે એને માલિશ કરો ને તો બહુ ગમે 10 મિનિટ તો કરી જ રહ્યું છું પાછું કે હજુ કરો બસ 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 ચલો ફિનિશ ચલો ઊભું થાય ચલો ઊભું થાય લેવડો તને બોલો મારા છે ને વિડીયોને એન્ડ કરવાનું રહી ગયું ફોન લો 35 એટલે કેટલા થયા 35 ગુણ્યા 10 એટલે 450 રૂપિયા જેવું થયું ઉંદેડા મારવાનું મશીન ઉંદેડા ભગાડવાનું મારવાનું નહીં ભગાડવાનું મળ્યું બેટા નહીં બોલું કશો વાંધો નહીં બરાબર બાપા તું ઘણું છે ને થોડુંક નુકસાન કર્યું ને તો એને થોડું સર્વિસ કરી એટલે થોડી ડાઈ થઈ છે બીજાને એવા બાજ્યા ને તો રિમોટ છૂટું નાખ્યું ચલો ભાઈ કોમેન્ટ લઈ લઈએ કોમેન્ટ લેવાનું ન ભૂલી ગયો તો વિડીયો એન્ડ કરવાનું રહી ગયું હતું મેં કપડાં બી ચેન્જ કરી નાખ્યા હા મેં કાલે બધાને કીધું હતું કે ભાઈ હનુમાન બાન જોજો સાંભળજો ઓકે બેટા તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે બજરંગ બાન નહીં હનુમાન બાન બરાબર એ મારી મિસ્ટેક હતી એકચ્યુઅલમાં છે ને મેં યુટ્યુબની અંદર ખાલી જો હનુમાન લખું ને તો ઓટોમેટિક બાન આવી જાય એટલે પછી હું એ બેટો લાઇટ ચાલુ કરવા દીકા 2 મિનિટ બેટા એના કારણે મારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી એટલે બજરંગ બાન કારણ કે હનુમાન ચાલીસા લખું ને એટલે હનુમાન ચાલીસા હનુમાન પછી હું બાન લખી દઉં છું એટલે ઓટોમેટિક એ આવી જાય છે ઓટોમેટિક થેન્ક યુ મારી મિસ્ટેક સુધારવા માટે અને બજરંગ બાન હનુમાન બાન લખશો તો પણ આવી જશો અને ગાયત્રીબેનને કોમેન્ટ આવી કે વિશાલભાઈ એ તમે જે જુઓ છો લિંક મને મોકલજો તો મેં ગાયત્રીબેન તમને વોટ્સઅપ કરી દીધું સૂર્ય રાવલ લખી રહ્યા છે રોની બુક ચેનલ દેખાતી નથી આ એ હાલ ઘણા સમયથી વિડીયો નથી મૂકતો બાકી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં વિડીયો વધારે મૂક્યો છે નરેન્દ્રભાઈ લખી રહ્યા છે મહેસાણામાં SSK સ્વામિનારાયણ બ્રાન્ચ છે તો ક્યાં છે મારે આવું છે તપાસ કરજો બેટો અવાજ ધીરો કર એનું તો મને આઈડિયા નથી SSKS SMPS છે કાલુપુરનું એક સ્વામિનારાયણ મંદિર છે બરાબર મને એનું એક્ઝેક્ટ આઈડિયા નથી તમે જો કદાચ ફૂલ ફોર્મ આપશો ને હું કદાચ સર્ચ કરીને કાલે તમને હું જાણ કરી દઈશ ચલો ગાયત્રી બેને બી મારી ભૂલ સુધાર વિશાલભાઈ હનુમાન બાન નહીં પણ બજરંગ બાન હશે વાત છે બજરંગ બાન હા કાલે ભાઈએ કશે પૂછ્યું તો મહેસાણામાં જમીનનો શું ભાવ ચાલે છે અમે અત્યારે રાધનપુર રોડ પાસે જે ડીમાર્ટ છે ને એની પાછળ એક સોસાયટીમાં ગયા હતા પેલા પોપટને રમાડવા માટે પોપટ કાંઈ બોલ્યો ને તો 2017-2018ની અંદર એ ભાઈએ જ્યારે મકાન રાખ્યું હતું
તે વખતે મકાનની કિંમત પ્લોટની કિંમત 30,000 રૂપિયા હતી. આજની તારીખમાં 60,000 રૂપિયા ભાવ ચાલે છે. એટલે ખાલી એમનો 150નો પ્લોટ છે એટલે 90 લાખ રૂપિયા તો ફક્ત કહીએ ને કે ખાલી પ્લોટનો જ ભાવ છે. બરાબર, બીજું બાંધકામનું કન્સ્ટ્રક્શન એ અલગ. એટલે હાલની તારીખમાં એમને લીધું હતું કે 70-75 લાખ રૂપિયામાં મકાન 2017-2018ની વાત છે. અને આજની તારીખમાં 1.5 કરોડ રૂપિયાનો ભાવ થઈ ગયો છે. આવો એપ્રોક્સ ભાવ ચાલી રહ્યો છે. બરાબર, રાધનપુર રોડ પર લગભગ 45,000 રૂપિયાથી લઈને 60,000-70,000 સુધીનો ભાવ ચાલે છે રાધનપુર રોડ સાઈડમાં. અમારી બાજુ અહીંયા આગળ 20,000-25,000 ભાવ ચાલે છે. ત્યાં આગળ સારું એવું એરિયા ડેવલપમેન્ટ થયેલું છે. બધા લોકોનું સપનું થઈ ગયું છે મોઢેરા રોડ પર જવા માટે. નહીં તો સોરી, રાધનપુર રોડ, મોઢેરા રોડ પણ ખૂબ એ પણ સારો એવો ડેવલપમેન્ટ છે. પણ ત્યાં આગળ એટલું બધું ફેસિલિટી આ બધું નથી અવેલેબલ. ડેવલપમેન્ટ બહુ ઓછું છે ત્યાં આગળ. પણ રાધનપુર બાજુનું રાધનપુર રોડ જે ખરો એ ડેવલપમેન્ટ ઘણું સારું છે. તો બસ આટલી કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજબૂત સિરીઝ સાથે. ત્યાં સુધી અમને આવું રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.